સો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે છે આપણા વ્લોગનો 7મો દિવસ ને આપણે સવારમાં આવી ગયા છીએ જેમાડી હોટલની ચા પીવા માટે અને ફાકી ખાવા માટે. આપણે કઈક આગળ વધી પેલા આ છોકરોને ખબર પડી કે હું લોગ ઉતારું છું એટલે એ મહિનો રોવા અને ઈ પાછું જોર જોરથી મોઢું ફાડીને. क्या बात कर रहे हैं? આ વસ્તુની ખબર એક નાપાને પડી તો નાપા મને કે હાલે ભાઈ અહીંથી વી જતું. બોલો, गजब बेइज्जती है. પછી એ છોકરો વધારે નો રહી એટલે બાપાએ આપી દીધી મસ્તીની ચોકલેટ. કઈ ચોકલેટ છે એ કમેન્ટ કરો. અને પછી બપોર પછી 7-8 કલાકનો આરામ કરીને જમી કરીને આપણે નીકળી ગયા હતા કાઠિયાવાડી જલસામાં એક મીટિંગ કરવા માટે. અને આપણે આગળ જઈએ પેલા રસ્તામાં આવી ગયા હતા ચા વાળા ભાઈ, એટલે મેં જોઈ ચા બનતી એટલે મને ઈચ્છા થઈ ગઈ ચા પીવાની. અને અમને બધી ખબર જ છે ચા વિના મને ચેન પડી નહીં. અને પછી આપણે આવી ગયા હતા કાઠિયાવાડી જલસામાં. એમ બહારથી તો બધું બહુ સારું દેખાતું હતું, હવે જોઈ અંદર કેવું છે. અંદર સારું જતું ઝાડવા બાળવા બધું સારું જતું, અંદર વાંધો તો નતો. બરોબર, बात तो सही है. दौड़ा. આપણે નીકળી ગયા હતા કે હોમ ઢોવા માટે, કારણ કે ત્યાં આપણા 4-5 ભાઈબંધ રાહ જોતા હતા. અને આપણે તો હંમેશા મોડ જ જાય, કારણ કે આપણે છીએ સેલિબ્રિટી. હજી છી નહીં પણ આજકાલમાં બની જાઓ, એ મારી શું મોટી વાત છે. અને પછી ઓલમોસ્ટ બધા કામ આતાવીને આપણે જતા હતા આપણા ઘર બાજુ. ઘરે તો જવું જ પડે. તો જય શ્રી રામ, રાધે રાધે, મળીએ કાલના બ્લોગમાં.